નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું સ્વામિનારાયણની. સાળંગપુર BAPS મંદિરના સ્વામીની કાર તણાઈ ગઈ હતી. રાણપુર નજીક કોઝવેમાં કાર તણાતા 2ના મોત થયા છે, 4નો બચાવ થયો છે. બોચાસણથી પરત ફરતી વખતે અર્ટિગામાં 7 લોકો સવાર હતા. ઇટાલિયા વર્સિસ અમૃત્યા. ગાંધીનગરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા. ચેલેન્જ સાથે આવેલા અમૃત્યા રાજીનામું આપ્યા વગર જ અડધા કલાકમાં રવાના થઈ ગયા. 12 વાગે અને 15 મિનિટ સુધી ઇટાલિયાની રાહ તેમણે જોઈ હતી. સાબરકાંઠામાં પશુપાલકોની મોટી બબાલ સામે આવી છે. સાબરકાંઠાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં તોડફોડની ઘટનાઓ સામે આવી છે. મેઇન ગેટ તોડીને પડાયા હતા. અંતે પોલીસે છોડ્યા હતા ટીયર ગેસના સેલ. પશુપાલકનો મોટો વિવાદ સામે આવ્યો છે. ગુજરાતમાં થશે જળબંબાકાર. વરસાદની આગાહી. મહેસાણાથી લઈને મહીસાગર સુધી, પાટણથી લઈને પોરબંદર સુધી આજે અનેક જિલ્લાઓમાં ગરજવશે મેઘરાજા. કરોડોના ખર્ચે બનેલા રોડ પણ ધોવાઈ ગયા છે, એક્શન લેવામાં આવશે. પાટણમાં ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ બનેલા રોડની દુર્દશા સામે આવી છે. ભૂપેન્દ્રભાઈ પટેલે આપી દીધા છે તપાસના આદેશ. જમ્યાઈ બન્યો છે જમ. મહુવામાં 3 સંતાનોને મૂકીને પ્રેમી સાથે જતી રહી હતી પત્ની, ત્યારે પતિએ સાસુ સસરાની હત્યા કરી નાખી છે. હર્ષ સંઘવીએ કહ્યું છે કે પોલીસનો ડર ગુનેગારોમાં હોવો જોઈએ. મિત્રો, અત્યારે બુટલેગરો બેફામ બની રહ્યા છે, દારૂ વેચાઈ રહ્યો છે, ત્યારે તેમને પકડવામાં આવતા નથી. અને હર્ષ સંઘવી જાણે કે શું અત્યારે બોલી રહ્યા છે. પોલીસનો સંદેશ: દંડાનો ઉપયોગ ગુનેગારો સામે કડકાઈથી કરો. હું તમારી સાથે છું. હર્ષ સંઘવીની પોલીસને ટકોર. શું મિત્રો, હવે બુટલેગરોને આ આદેશ મુજબ પકડવામાં આવશે? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે પોલીસનું નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ. પોલીસને અપાયેલા દંડાનો ઉપયોગ થવો જોઈએ. કડક વલણ. સુરતમાં રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય. સંકલનની બેઠકમાં ધારાસભ્ય અધિકારીનો લીધો છે ઉધડો. શું વરસાદનો નવો રાઉન્ડ આવશે? ગુજરાતમાં જળબંબાકાર થશે. વરસાદની આગાહી સામે આવી છે. ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી મેઘરાજા મચાવશે તાંડવ. નોંધી લેજો અંબાલાલની આ તારીખો. ગુજરાતમાં તેમજ આગામી સમયમાં અનેક રાજ્યોમાં વરસાદને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે મિત્રો, ધૂળના તોફાન આવી રહ્યા છે. વિશ્વમાં રેતી અને ધૂળ ભરેલી આંધીથી વધતો ખતરો. 150 દેશના 33 કરોડ લોકો સીધી રીતે પ્રભાવિત થયા છે. દર વર્ષે 200 કરોડ ટન ધૂળથી આરોગ્યને અસર થાય છે, તેવું WMOએ જણાવ્યું છે. વિશ્વ મિટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશનનો આ રિપોર્ટ સામે આવ્યો છે. દિલ્હીમાં શાળાઓને બોમ્બથી મિત્રો ઉડાવી દેવાની ધમકી આવી છે અને પોલીસ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે. મિત્રો, અવકાશમાં 17 દિવસ સુધી વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા પછી રવિવારે સાંજે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને તેમના 3 અન્ય શાસ્ત્રી અવકાશયાત્રીઓ માટે વિદાય અને રાત્રિ ભોજન કરવામાં આવ્યો. શુભાંશુ શુક્લા અને તેમના સાથીદારો માટે વિદાયની ખાસ ક્ષણ હતી, જે સાંજે 7 વાગે અને 25 મિનિટે એટલે કે ભારતીય સમય પ્રમાણે એક સમારંભમાં રૂપમાં જોવામાં આવી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.